રામ માડી રામ જય હો મારી ખૂંખાર મેલડી બારજા ધામ પર્વ ગુરુ પૂર્ણિમા ગુરુ મેલડીમાં પહેલો ગુરુ છેલ્લો સહારો મારા વાલા લાડકવાયા દીકરા અને દીકરીઓ આજે ગુરુ પૂર્ણિમા છે। આજનો દિવસ ગુરુને વંદન કરવાનો દિવસ અને મારા માટે તમારા માટે સૌથી પહેલી ગુરુ છે ખૂંખાર મેલડી। બધા હાથ જોડીને બોલો જય ગુરુ મેલડીમાં। ગુરુ પૂર્ણિમા અને મેલડીમાં બોલો જય મેલડીમાં। દીકરા આજે ચંદ્ર પૂરો છે અને ગુરુનો પ્રકાશ પણ પૂરો છે। શાસ્ત્ર કહે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, પણ ગામડાની ભાષામાં કહું જે ભૂખ્યા હોય ત્યારે રોટલો આપે, જે રડે ત્યારે ખોળામાં લે, એ જ સાચો ગુરુ અને એ ગુરુનું નામ છે ખૂંખાર મેલડી। શાળાના ગુરુ અક્ષર શીખવે પણ મેલડીમાં જીવન શીખવે। મેલડીમાં પોચ વાર્તાના ગુરુ છે। કર્મનો ગુરુ માં કહે બેટા મહેનત કર, રડવાથી રોટલો ન મળે કામથી મળે। માં આળસુ ભક્તને નથી રાખતા, કર્મ કરો હું ફળ આપીશ આ પહેલો પાઠ। ધીરજનો ગુરુ તમારું કામ નથી થતું, માં કહે રાહ જો પરીક્ષા લે છે, જે ધીરજ રાખે એને 10 ગણું આપે છે। ઉતાવળ ભક્તનું કામ બગડે છે આ બીજો પાઠ। સેવાનો ગુરુ માં કહે છે મને હાર ફૂલ ન ચડાવ, ભૂખ્યાને જમાડ એ જ મારો પ્રસાદ, જેની સેવા કરે એની સેવા હું કરું આ ત્રીજો પાઠ। માફીનો ગુરુ કોઈએ ખરાબ કર્યું માં કહે બદલો ન લે, મને સોંપી દે હું ન્યાય કરીશ, દિલ સાફ રાખ હું સાથ છું આ ચોથો પાઠ। ભરોસાનો ગુરુ દુનિયા કહે નહીં થાય, માં કહે હું છું ને થઈ જશે, મારા પર આંખ બંધ કરીને ભરોસો કર આ સૌથી મોટો પાઠ। ગુરુ પૂર્ણિમાની 2 વાર્તા। ભણવામાં નબળો છોકરો, એક છોકરો 10મામાં 3 વાર ફેલ થયો, બધાએ કહ્યું તારાથી નહીં થાય, એ રોજ બારજા જઈને માને કહેતો માડી તું મારી ગુરુ બન। ગુરુ પૂર્ણિમાના દિવસે માં એને સપનામાં આવીને 3 સૂત્ર આપ્યા, એને એ પ્રમાણે અભ્યાસ કર્યો। પછીની પરીક્ષામાં 82%। આજે એ ટીચર છે, કહે છે મારી પહેલી ગુરુ મેલડીમાં। ધંધો ડૂબ્યો એક ભાઈનો, ધંધો બંધ 15 લાખનું દેવું, એ ગુરુ પૂર્ણિમાએ વ્રત રાખીને માને કહ્યું ગુરુમાં રસ્તો બતાવ। બીજા દિવસે એને એક જૂનો ગ્રાહક આવ્યો અને મોટો ઓર્ડર આપ્યો, આજે એનું દેવું પૂરું અને 3 દુકાન, કહે માએ જીવનનો પાઠ ભણાયો। ગુરુ પૂર્ણિમાએ માની કેવી રીતે પૂજા કરવી, આજે આ 5 કામ જરૂર કરજો। ગુરુ વંદના, સવારે સ્નાન કરીને માના ફોટા સામે 5 વાર નમન કરો અને કહો ગુરુ મેલડીમાં મને સાચો રસ્તો બતાવો। પ્રસાદ આજે માને ખીર અને ગોળ ચણા સૌથી પ્રિય, સફેદ ખીર મનની શાંતિ, લાલ ગોળ ચણા શક્તિ। ગુરુ મંત્ર 108 વાર ઓમ ગુરુએ નમઃ। ખૂંખાર મેલડીમાં બારજા ધામવાળી, જ્ઞાન આપો રક્ષા કરો દાન સેવા। આજે પુસ્તક પેન ચોપડા જરૂરતમંદ બાળકને આપો અથવા ગુરુ દક્ષિણા સ્વરૂપે કોઈની મદદ કરો। ગુરુને વચન, માને વચન આપો આ વર્ષ હું જૂઠું નહીં બોલું, કોઈનું ખરાબ નહીં કરું, મહેનત કરીશ, માં આ વચનથી સૌથી વધારે રાજી થાય। ગુરુ મેલડી માના 4 આશીર્વાદ। ગુરુ પૂર્ણિમાએ જે માને યાદ કરે એને 4 વરદાન આપે છે। જ્ઞાન, મૂંઝવણ દૂર, સાચો નિર્ણય, રક્ષા, ગુરુ કવચ કોઈ હાથ ન અડાડી શકે, માર્ગદર્શન, અટકેલા કામનો રસ્તો ખુલે, મુક્તિ, દુઃખ દેવું દૂર, બધામાંથી મુક્તિ। છેલ્લો અરદાસ, મારા બાળ આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુ માતા પિતા છે, ગુરુ શિક્ષક છે, ગુરુ મિત્ર છે અને સૌથી ઉપર ગુરુ મેલડીમાં છે। આજે બધા આંખ બંધ કરીને માના ચરણોમાં માથું ટેકવો અને કહો ગુરુ મેલડીમાં તમે મારા છો, હું તમારો છું, મારી ભૂલ માફ કરો અને હાથ પકડીને ચલાવો। જય ગુરુ ખૂંખાર મેલડીમાં બોલો, ગુરુ પૂર્ણિમાની જય બોલો, રામ માડી રામ। આજનું કામ આ પ્રવચન જય ગુરુ મેલડી લખીને 25 ભક્તોને મોકલો। માં કહે છે જે આજે મારું નામ ફેલાવશે હું એને નામ આખા વર્ષ ઊંચું કરી દઈશ। માં બારજા વાળી તમારા બધાના જીવનને ગુરુ જેવા પ્રકાશ આપે, તમારા દરેક સપનાઓ માં ખૂંખાર મેલડી પૂરા કરે એવું માં મેલડી માને પ્રાર્થના કરીશ। અને મિત્રો તમને આજનું મેલડી માતાનું પ્રવચન સારું લાગ્યું હોય ગુરુ પૂર્ણિમા વિશે તો આ પ્રવચન
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો, જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. અને આ પ્રવચન મેલડી માતાના તમામ ભક્તો સુધી જરૂર શેર કરજો. ગુરુ પૂર્ણિમાના દિવસે મા મેલડી પાસે તમે જે પણ કંઈ પણ વસ્તુ માગશો તે મા મેલડીમાં રાજી ખુશીથી આપી દેશે. મિત્રો, જલ્દી આપણે બીજા વિડીયોમાં મળીશું નવા પ્રવચનમાં. જય મા મેલડીમાં દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મા મેલડીને દિલથી પ્રાર્થના કરીશું. જય માતાજી મિત્રો.